પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ઋષભજીને સર પ્રીતમ માહરો રે. ભાગવતી સાધનાના ત્રણ આયામો છે. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ છે, અનુષ્ઠાન એ પહોળાઈ છે અને અનુભૂતિ એ ઊંડાણ છે. સામાયિકની ક્રિયા તમે કરી રહ્યા છો. એ પવિત્ર ક્રિયામાં જે સૂત્રો બોલવાના હોય છે એ સૂત્રોનો અર્થ ઊંડાણથી તમે જાણેલો છે તો સાધનાની લંબાઈ તમને મળી ગઈ. સામાયિક લેવાની વિધિ તમે પ્રોપરલી અને પરફેક્ટલી કરો છો તો સાધનાની પહોળાઈ પણ તમને મળી છે. ગાયોત્સર્ગ વિધિપૂર્વક કરો. ભૂપત્તિ 50 બોલ પૂર્વક પલેવું. એક ખમા શ્રવણ 17 સંડાસા પૂંજવા પૂર્વક આપો તો તમારી સાધનાની પહોળાઈ તમને મળી. બટ વેર્સ ધ ડેપ્થ? ઊંડાણ ક્યાં છે? ઊંડાણ એટલે સમભાવની અનુભૂતિ. એ 48 મિનિટ તમારો ઉપયોગ સમભાવમાં એવો ડૂબી ગયેલો હોય કે સામાયિક પારવાની ક્રિયા પણ થઈ જાય. તમે ઘર તરફ પણ ચાલો, ઘરે પહોંચી પણ જાઓ, પણ એ જે સમભાવની અનુભૂતિ તમે માણી છે એ ઘરે ગયા પછી પણ તાત્કાલિક છૂટે. તો આપણી સાધનાની લંબાઈ અને પહોળાઈ કદાચ તમારી પાસે છે પણ ઊંડાણ વિના નહીં ચાલે. પૂજા કરવા તમે ગયા, વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી, ચૈત્યવંદન સૂત્રોનો અર્થ ઊંડાણથી તમે જાણેલો છે તો લંબાઈ અને પહોળાઈ 2 આયામ મળી ગયા. બટ વેર્સ ધ ડેપ્થ? ઊંડાણ ક્યાં? પ્રભુની વિતરાગ દશાની આંશિક અનુભૂતિ તમને થાય તો જ તમે કહી શકો કે મારી પૂજા અનુભૂતિથી સફળ હોય. અનુભૂતિને ધીરે 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 ભીતર કેમ સ્પર્શાવવી એના માટે ઘણી બધી રીતો મહાપુરુષોએ આપણને આપી. એક નાનકડી વાત લઈએ અને એના પર અનુભૂતિનો સ્પર્શ કઈ રીતે થાય છે એ જોઈએ. મહાવીર ક્ષેત્રમાં શિવંદર દાદા આદિ વિચરી રહ્યા. તીવ્ર ઝંખના થાય કે એ દાદાનું દર્શન મને મળી જાય, એ દાદાના સમોસણમાં પહોંચી જાઉં, એમની દેશનારે પણ સાંભળી લઉં. આ એક જે ઝંખના છે એ ઝંખનાની પૂર્તિ માટે 3 મહાપુરુષોએ
3 માર્ગ બતાવે અને એક પછી એક માર્ગ ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થતો ગયો. પહેલો માર્ગ એ બતાવ્યો કે પ્રભુ તારી સેવામાં કરોડો કરોડો દેવો છે, એક દેવને મારી પાસે મોકલ. હું મહાવીરે મારી શક્તિથી આવી શકું એમ નથી, પણ તું એક દેવને મોકલ પ્રભુ, એ દેવ મને ત્યાં લઈ જાય, તારું દર્શન અને તારી દેશનાનું શ્રવણ મને થઈ જાય. આ પહેલો માર્ગ. બીજો માર્ગ ભક્તિ યોગાચાર્ય ભાણ વિજય મહારાજે બતાવ્યું. એમણે વાતને થોડી એક્સપાન્ડ કરી કે પ્રભુ હું ત્યાં ગણે આવું તો એકલાને મને તારું દર્શન થાય. પ્રભુ તું જ ભરત ક્ષેત્રમાં આવી જાય, બધાને તારું દર્શન થઈ જાય. શ્રી સિમંદર જગધણી આ ભરતે આવો, કરુણા વંદ કરુણા કરી અમને વંદા. ત્રીજો માર્ગ જ્ઞાન વિમર્શ્વરી મહારાજે બતાવ્યો. એમની વિભાવના એટલી તો મજાની છે કે સાંભળતા જ આપણે ખુશ થઈ જઈએ. એમણે કહ્યું કે જ્યાં મહાવિદેહ છે, જ્યાં પુંડરીકીણી આદિ નગરીઓ છે, ત્યાં પ્રભુ બિરાજે છે. બરોબર? તો મારી અંદર મહાવિદેહ ખડું કરી દઉં, મારી અંદર વિજય નામનો પ્રદેશ ખડો કરી દઉં અને મારી ભીતર પુંડરીકીણી આદિ નગરીઓ ખડી કરી દઉં, પછી પ્રભુને 24 કલાક મારી અંદર રહેવું પડે. બહુ પ્યારી કડી એમણે આપી. વિજય છે શુદ્ધ મુજ ચેતના, ભક્તિ નગરી નિરૂપાદી, તિહાં વસે છે મુજ સાહિબો, જીહાં સુખ છે સહજ સમાધિ. તિહાં વસે છે મુજ સાહિબો, જ્યાં આવીને, જ્યાં વિજય નામનો પ્રદેશ, જ્યાં પુંડરીકીણી આદિ નગરીઓ, ત્યાં પ્રભુ બિરાજમાન છે. મારી અંદર મહાવિદેહ છે, મારી અંદર વિજય નામનો પ્રદેશ છે, મારી અંદર પુંડરીકીણી આદિ નગરીઓ છે. પછી સિંહા વસે છે મુજ સાહિબો, પ્રભુ ત્યાં વસે છે. અને પ્રભુ આવે એટલે શું થાય? જી હા, સુખ છે સહજ સમાધિ. પ્રભુ ભીતર આવ્યા એટલે પ્રસન્નતા જ પ્રસન્નતા, આનંદ જ આનંદ. સમાધિ શબ્દનો અર્થ એ છે કે ચિત્ત આનંદપૂર્વક જે પરિસ્થિતિમાં રહે એ પરિસ્થિતિનું નામ સમાધિ. પ્રભુ અંદર આવી ગયા, હવે 24 કલાક સમાધિ. પણ એ સમાધિને એક વિશેષણ લગાડ્યું, સહજ સમાધિ. સહજ, સાથે જન્મેલી. તમારી નિર્મળ સત્તા કેવી છે? સહજ. અત્યારે કર્મોનું આવરણ ઉપર આવ્યું છે, બાકી કોઈ પણ જ્ઞાની પુરુષ તમને જોશે ને
ત્યારે તમારી નિર્મળ ચેતનાની જોશે. જ્ઞાન સારના પહેલા શ્લોકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ લખે છે, સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ અવેક્ષતે. સિદ્ધ પરમાત્મા જે પૂર્ણ બનેલા છે, અરિહંત પ્રભુ જે પૂર્ણ બનેલા છે, એ આપણને બધાને પૂર્ણ તરીકે જુએ છે. સિદ્ધ ભગવંત તમને કઈ રીતે જુએ છે? આ દેહધારી તરીકે તમને જોતા નથી. તમારા દેહમાં રહેલ જે નિર્મળ ચેતના છે એને સિદ્ધ ભગવંતો જુએ છે. એક મજાનું કન્ક્લુઝન નીકળે છે કે પૂર્ણ આત્મા હોય એ બધાને પૂર્ણ તરીકે જુએ. આપણે અપૂર્ણ છીએ એટલે આપણે બધાને અધૂરા તરીકે જોઈએ. તમને કોઈ પૂર્ણ લાગે ખરું? આનામાં તો ગુસ્સો બહુ છે, આનામાં અહંકાર બહુ છે, આનામાં આ છે. हाँ वसे छे मुझ साहिबो, जी हाँ सुख छे सहज समाज. હવે બોલો, જ્ઞાન વિમલસુરી મહારાજે તો પોતાની ભીતરી દશાને મહાવિદેહમાં ફેરવી નાખી, વિજય નામના પ્રદેશમાં પણ ફેરવી નાખી અને પુંડરીકીણી આદિ નગરીની દશામાં પણ ફેરવી નાખી. તમારો શું વિચાર છે? છે ઈચ્છા? મહાવિદેવમાં જવું આમ તો રાડો પાડો. 8 વર્ષની નાની વયમાં સંયમ લેવું. અત્યારે મહાવિદેવ આપી દઉં તો તૈયાર? એક ભાઈ મળેલો, સિમંદર દાદા ગુણગાયક તરીકે, અને એને આજ સુધી લલકારી, પ્રભુ કૃપા કર, આવતા જન્મમાં મહાવિદેવમાં જન્મો, 8 વર્ષની નાની વયમાં સંયમ લેવું સ્વામી કરે અને પછી ઘાતી અઘાતી કર્મોનો નાશ કરી અને મોક્ષે ચાલ્યો. એ ભાઈ બહાર નીકળ્યો, હું પણ દેરાસરમાંથી બહાર નીકળ્યો. મેં કહ્યું, તમારું ફ્યુચર પ્લાનિંગ તો બહુ સારું છે, આવતા જન્મનું પ્લાનિંગ તો બહુ સારું છે, આ જન્મમાં શું મેં કીધું? આવતા જન્મનું પ્લાનિંગ તો નક્કી કરી નાખ્યો. મહાવિદેવમાં અવતાર, 8 વર્ષની વયમાં દીક્ષા અને નાની વયમાં કેવળ જ્ઞાન ને મોક્ષ. ફ્યુચર પ્લાનિંગ તમારું મારે ગમી ગયું મેં કીધું, પણ આ જન્મમાં શું? મને કે આ જન્મમાં દીક્ષા નહીં ને કાંઈ નહીં. બધું કેમ એમ? મને કે હું હોલસેલ નો વેપારી છું, તમારી પાસે દીક્ષા લઉં, તમે કેવળ જ્ઞાનની ખાતરી આપો છો અત્યારે મને? મારે રિટેલ ન જોઈએ, હોલસેલ દીક્ષા, કેવળ જ્ઞાન મોક્ષ. તમારે શું જોઈએ બોલ? તો ભીતર મહાવિદેવ ખડું કર્યું, બહુ મોટી બાબત નથી. દેહમાં રહેવા છતાં ઉપયોગ મન શરીરમાં ના રહે, પ્રભુમાં રહે. રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર હતું. શિષ્યોએ કહ્યું, ગુરુદેવ આપ તો એવા ભક્ત છો કે પ્રભુની પાસે પ્રાર્થના કરો એટલે પ્રભુ એ પ્રાર્થનાને સ્વીકારે. જો આપણે માટે લાંબુ જીવવું આવશ્યક નથી, પણ અમારા માટે તમારું ઉપનિષદ જરૂરી છે.
આપ માત્ર હશો, આપના દેહમાંથી જે ઉર્જા નીકળશે એ અમને પ્યોરિફાય બનાવશે. અને એટલે આપ પ્રભુની પાસે પ્રાર્થના કરો કે કેન્સર મટી જાય. પરમહંસ હસ્યા. 2 દિવસ પછી ફરી શિષ્યોએ પૂછ્યું, સાહેબ પ્રભુને પ્રાર્થના કરી? એ વખતે એમણે કહ્યું કે મેં મારું મન પ્રભુમાં એ હદે લીન કરી નાખ્યું છે કે એને ત્યાંથી ખેંચીને, ત્યાંથી ઉપાડીને નાનકડા શરીર ઉપર ફોકસ કઈ રીતે કરું. દેહમાં રહેવા છતાં એ દેહાધ્યાસથી પર હતા. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સમાં સ્વામી રામ એક સરસ વાત લખે છે. આજના યુગના પ્રસિદ્ધ હિન્દુ યોગી નીમ કરોલી બાબાની સાથે એમને રહેવાનું થયું સત્સંગ માટે. એ નોંધે છે કે બપોરે 12 વાગે એક ભક્ત આવ્યો. રોટી, શાક, મીઠાઈ બધું લઈને આવ્યો. બાબાએ પ્રસાદી ગ્રહણ કરો. બાબાએ ભોજન લીધું. 15 મિનિટ થઈ હશે, બીજો ભક્ત આવ્યો. બાબાએ પ્રસાદ એ ગુલાબ જામુન, બાબા કે લાવો. બાબાએ ખાઈ લીધું. ફરી 15 મિનિટ થઈ અને બીજો એક ભક્ત આવ્યો. બાબાએ રસગુલ્લે, લાવો. એ વખતે સ્વામી રામ बाबा कानमा कैसे, बाबा भोजन तो हो गया, रोटी साग मिष्टान सब आपने ले लिया, बाद में गुलाब जामुन भी ले लिया आपने। अच्छा अच्छा ऐसा है, भोजन हो गया है आज का, तो चलो अब नहीं चाहिए, ले जाओ। હમણાં એમણે ભોજન કર્યું છે, એમને ખ્યાલ નથી મેં ખાધું કે ન ખાધું। એવા પરમ હંસો આજે છે જેમને ખવડાવવામાં આવે તો દિવસમાં 10 વાર ખાઈ લે છે, કોઈ ખાવાનું ન આપે તો અઠવાડિયા સુધી એમને ખાવાનું યાદ નથી। ઉપવાસની એક બહુ સરસ વ્યાખ્યા કરાઈ છે, ભોજન ની યાદ જ્યાં ન આવે એ ઉપવાસ। ખાવાનું જ ભૂલી જાઓ, પ્રભુની ભક્તિમાં એવા ડૂબી જાઓ, ખાવાનું જ ભૂલી જાઓ, એ ઉપવાસ। મારા દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી દાદા સાહેબના જીવનની એક ઘટના કહું કે એ પણ કેવા દેહાતીત હતા। સાહેબની વય લગભગ 90 વર્ષ। એ વખતે અમે ભોયડી તીર્થે ગયેલા। સાંજના સમયે સાહેબજીના નખ કાપવામાં આવ્યા નેલ કટરથી। સેજ અંધારું થઈ ગયેલું, નેલ કટર ક્યાંક એમની કોમળ ચામડીને લાગી પણ ગયું હશે, કોઈ ખબર અમને નહીં। સવારે 6 વાગે ગુરુદેવના પડીલેહણ માટે ગયા, ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને નવાઈમાં પડી ગયા। સાહેબજીનો એક પગ, જમણો પગ, પગની પારીથી ઢીંચણ સુધી एकदम काळो થઈ ગયો, બ્લેક। મેરા તો ખ્યાલ નહીં આવ્યો કાળો કેમ થઈ ગયો। સાહેબજી ગૌર વર્ણા હતા। પછી પ્રકાશ વગેરેથી બરોબર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે હજારો કીડીઓ પગે જામી ગઈ, કદાચ લાખો। એ નેલ કટરથી જે કાપવામાં આવેલું નખ, એમાં ક્યાંક નેલ કટર લાગી ગયું, એ ભાગ પાછળથી ક્યારેક દબાયો, તે લોહી નીકળ્યું
લોહીની ગંદે ગંદે આ કીડીઓ આવી જાય. એક કીડી ડંખ મારે વેદના થાય છે આપણને. હજારો કીડીઓ. સાહેબજીને કહ્યું, સાહેબજી આપણે કોઈ પીડા ના થઈ? પહેલા તો તરત જ પ્રેરણાપૂર્વક બધી જ કીડીઓને ધીરે 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 કાઢી દીધી, ડ્રેસિંગ વગેરે કરી દીધું. પછી કહ્યું, સાહેબજી આપે અમને જગાડ્યા કેમ? એ વખતે ગુરુદેવે કહ્યું કે હું 12 વાગે રોજ જાગું છું. રાતે 12 વાગે ઉઠ્યો ત્યારે સહેજ પીડા જેવું લાગતું છે, પણ મને પેલો તડકિયો વાઘ છે, એટલે એ વાઘ ગમે ત્યારે ફરતો હોય અને ગમે ત્યાં ડંખ મારતો હોય, એટલે મને એમ કે તડકિયા વાને કારણે થોડીક તકલીફ થાય. પણ એ પછી હું તો જાપમાં બેસી ગયો. સૂર્યભદ્ર જાપ પૂરું થયું 4 સાડા 4 પછી પ્રતિક્રમણ બેઠો. અને એ ક્રિયામાં મારું મન હોય ત્યારે મને ખ્યાલ ક્યાંથી આવે કે કીડીઓ ડંખ મારી રહી. ઉપયોગ જ્યારે જપમાં છે, ઉપયોગ જ્યારે ક્રિયામાં છે, ત્યારે એ ઉપયોગ શરીરમાં કઈ રીતે ફોકસ થઈ શકે? આપણી એક પણ ક્રિયામાં આપણે ઉપયોગ ટોટલી હાજર રાખી શકીએ છીએ. એક મચ્છર કરડે કૌશકબાત હોય, કરોડો આમાંગ થઈ ગયું. દેહમાં રહેવા છતાં દેહની પરવા જેટલી બને એટલી ઓછી કરો. આ દેહ છે, હું પણ થોડું થોડું એને ખોરાક આપી દઉં છું, હું પણ દવા લઈ લઉં છું. પણ શા માટે? એક મુનિનો ઉદ્દેશ છે કે શરીર દ્વારા જેટલી બને એટલી વધુ સાધના કરે. એટલે મુનિનું ભોજન એ નિર્જરા માટે. વર્ષિતપ પણ વર્ષિતપ કરે, સાંજે 4 વાગે બેઠેલો હોય, શીરો ભાખરી શાક બધું લે. અત્યારે શું માંડ્યું? પણ આ મારે વર્ષિતપ છે, આવતીકાલથી છઠ લેવાનો છે, આજ જોડાઈ જાય. એનું ભોજન પણ ઉપવાસ જોડે સંબદ્ધ છે. તો મુનિની ભોજનની ક્રિયા, વાપરવાની ક્રિયા એ પણ નિર્જરાની. તમારે મહાવિદ્યમાં રહેવું છે, બોલો. દેહની થોડી શુશ્રુષા કરવાની છૂટ આપી, પણ દેહ તે હું આ માન્યતા રહેલી. હું એટલે કોણ? રાત્રે 12 વાગે ઊંઘવાની જગાડી પછી કોણ? હું નીરજ, હું વિરાગ. શું પણ? આ તો તારા શરીરની આઈડેન્ટિટી છે. તારી પોતાની આઈડેન્ટિટીની વાત કર ને. તું કોણ છે? એક બહુ મજાનો સવાલ તમને કરું. આપણી કોઈ પણ સાધના શેના માટે થાય છે? આપણી દરેક સાધનાનો હેતુ એક જ છે, આત્માનું નિર્મલીકરણ. મારો આત્મા કર્મના ભારથી મલિન બનેલો છે, મારે એને નિર્મલ બનાવવો છે. હવે હું એટલે શરીર, હું એટલે આત્મા તમારા ડિક્શનરીમાં છે જ નહીં, તો સાધના કોના માટે કરો છો? હું એટલે આત્મા, મારો આત્મા સત્તા રૂપે નિર્મલ છે, પણ અત્યારે રાગદ્વેષથી ઘેરાયેલો છે, કર્મોથી ઘેરાયેલો છે. એ કર્મોની ઝાડને મારે તોડવી છે, માટે હું સાધના કરું છું. એટલે હું એટલે આનંદ ઘન આત્મા, આ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી સાધના સફળ નહીં બને. એ માણસ હરિપારી સંઘમાં ચાલતો હોય, લખ્યું હોય 15 કિલોમીટર છે, 12 કિલોમીટર કપાઈ ગયા, શું થાય? 3 કિલોમીટર રહે. પછી 2 કિલોમીટર કપાઈ ગયા, હવે એક જ રહ્યું. ત્યાં પેલું તંબુ વાળું નગર એને દેખાવા. એની મંજિલ
શું હતી? એ તંબુઓનું નગર. એમ તમારી મંજિલ શું છે? સાધનાનો માર્ગ. પણ એ માર્ગ દ્વારા પામવાનું શું છે? આત્માની નિર્મળતાને પામવાનું. તો હું એટલે આત્મા આજ જો નક્કી ન થાય તો નિર્મળ કોને બનાવવાનું? તો પેલું મહાવિદ્ય જે હમારો તેની ખબર ઓછી રાખજો. આ 64 પર પહોંચવામાં આવી ગયા શું થયું? શરીર સત્કાર પોષો. શરીરનો કોઈ સત્કાર કરવાનો નહીં. દેહને ભૂલી જવાનું, શરીરને ભૂલી જવાનું. માત્ર હું એટલે આ તો આ પાકું કરીને જવાનું. અને 8 દિવસમાં એવું પાકું થાય ને, કોઈ પૂછે ને શું નામ? નામ ભૂલી ગયા હું તમે. હું કોણ? હું તો આનંદગર આત્મા છું. થાય આવું. તારું શરીર આ જન્મમાં મળ્યું, નામ પાછળથી સોસાયટી આવી. એ નામ સાથે આટલી ઘનિષ્ઠતા. હું એટલે આ, હું એટલે આ, હું એટલે આ. હવે આ ખોટું ગોખેલું છે ને, એને મારે સુધારવાનું. આમ છે ને, નવું ભણાવવું બહુ સહેલું. 10 ઉતરી હોય કે 10 ઉતરો. ખોટું ગોખીને આવ્યો હોય ને, એને સુધારો બહુ મુશ્કેલ. આ તમારું ખોટું ગોખાઈ ગયું. હું એટલે આ. ભાઈ હું એટલે આ નહીં, હું એટલે આ. હવે મહાવિદ્ય પછી વિજય નામનો પ્રદેશ, જ્યાં આપણે ભારત રાજ્યમાં ગુજરાત, મહારાષ્ટ્ર. તો વિજય નામનો પ્રદેશ અંદર કયો? વિજય છે શુદ્ધ મુજ ચેતના. મારી શુદ્ધ ચેતના જે એકદમ નિર્મલ છે. તમે એકદમ નિર્મલ છો અને એ જ તમારી નિર્મળતાને અમે જોઈએ. શ્રીપાલ મહારાજાએ પણ ધવળમાં શું જોયેલું? ધવળ શેઠની એ નિર્મળતાને જોઈ. સમ્યક દર્શન થાય, આત્માનુભૂતિ થઈ ગઈ. એટલે શ્રીપાલ ધવળ શેઠમાં રહેલ નિર્મળ ચૈતન્યને જુએ. અને જ્યાં નિર્મળ ચૈતન્ય ત્યાં મારો પ્રેમ. તો વિજય છે શુદ્ધ મુજ ચેતન. અને પછી બહુ બધાનું કોમ્બિનેશન આપ્યું. આપણી આખી સાધના સમર્પણ અને સાક્ષી ભાવથી બનેલી. આપણી સાધનાનું કમ્પોઝિશન શું? સાક્ષી ભાવ વત્તા સમર્પણ. એટલો સાક્ષી ભાવ હશે તો કોરો પડી જશે. એ સાક્ષી ભાવ કરતો રહેશે અને હું સાક્ષી ભાવની ટોચ પર પહોંચ્યો એવો અહંકાર પાછલા બારણેથી ઊભો કરશે. એટલે સાક્ષી ભાવમાં સમર્પણ ઉમેરાવું જોઈએ. સમર્પણ આવ્યું, પ્રભુના ચરણોમાં ઝૂકી ગયો. પ્રભુ તે જ બધું મને આપ્યું છે, મારું કોઈ કર્તૃત્વ છે જ નહીં. એટલે અહંકાર આવવાની કોઈ શક્યતા નહીં. સમર્પણ જે છે એમાં સાક્ષી ભાવને ઉમેરવો છે. કારણ કે એટલું સમર્પણ તમે માનતા હો સમર્પણ, પણ એ તમારી અપેક્ષાજન્ય સમર્પણ. ગુરુ દ્વારા તમારી અપેક્ષા પૂરી થતી હોય, ગુરુ તમને કહેતા હો વાહ બહુ સરસ, તમારી સાધના બહુ સરસ ચાલે છે, તમે બહુ સરસ સેવા કરો છો, અને એના કારણે તમે રાજી થઈ જાઓ, તો એ સમર્પણ સાચું સમર્પણ નથી. એ તો ગુરુએ પંપાડ્યા એટલે ગુરુ પ્રત્યે પ્રેમ આવ્યો. ત્યાં અપેક્ષા પૂર્તિનો પ્રેમ છે, નહીં કે સમર્પણ. એટલે સાક્ષી ભાવ જો આવેલો હોય, પોતાની જાત પ્રત્યેની નિરહંકાર દશા આવેલી હોય, તો સમર્પણ સાચું હોય.
તો અહીંયા પણ કહે છે કે ભક્તિ નગરી નિરુપાધિ. હવે પુંડરીકીણી આદિ નગરીઓ કઈ? તો નિરુપાધિક ભક્તિ એ નગરી. ભક્તિને વિશેષણ આપ્યું નિરુપાધિક. ડિવોશન ફોર ડિવોશન. ભક્તિ માટે ભક્તિ. ત્યાં સુધી કહ્યું કે મોક્ષ માટે પણ ભક્તિ ભક્તને જોઈતી નથી. પ્રભુ મારો મોક્ષ થાય માટે તારી ભક્તિ કરું તો મોક્ષ મારો નંબર 1 પર થયો, તારી ભક્તિ નંબર 2 ઉપર આવી. પ્રભુ આવો મોક્ષ મને મંજૂર નથી. એટલે જ ઉપાધ્યાય યશો વિજય મહારાજે ચિંતામણી પાર્ષદ પ્રભુના સ્તવરમાં કહ્યું, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મરવસી, જે હસું સબળ પ્રતિબંધ લાય. મુક્તિ કરતા પણ તારી ભક્તિ મને વધુ ગમી ગઈ. અને ભક્તિ છે તો મોક્ષ મળવાનું જ છે. મારે મોક્ષ માટે બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી. તો દેહથી પર બન્યા એટલે મહાવિદેહ અંદર ખડું થયું. હું એટલે નિર્મળ ચૈતન્ય, હું એટલે આનંદ ઘન ચૈતન્ય. આવી સ્પષ્ટ સમજૂતી અનુભૂતિ એ વિજય નામનો પ્રદેશ. અને ભક્તિ માટેની ભક્તિ, માત્ર ભક્તિ કરવી એ ભક્તિ માટેની ભક્તિ, નિરુપાધિક ભક્તિ એ છે પુંડરીકીણી આદિ નગરી. બોલા બધું અંદર થાય કે ન થાય? અઘરું છે આ લાગે? ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. You can do this if you desire. તમારી સંકલ્પ શક્તિ હોય તો આ કંઈ અઘરું નથી. તો આપણી સાધનાને ઊંડાણ આપવા માટે મહાપુરુષોએ કેટલી બધી મહેનત કરી. આવતીકાલે પણ સાધનાના ઊંડાણ માટેનો એક નવો જ એંગલ આપણે ચર્ચીશું. હવે આ સાધનાનું ઊંડાણ જે પ્રભુએ આપણને આપ્યું, જે સદગુરુએ આપણને આપ્યું, સતત એક ભાવ થાય કે એમના ઋણમાંથી મુક્ત કેમ. એવા આપણા નિર્ગ્રંથ ગુરુઓ છે જેમને તમારી પાસેથી કાંઈ જ જોઈતું નથી. અને તમે બધો કલાક, તમે બધો 2 કલાક, તમે બધો 3 કલાક પ્રવચન આપે. આજે એવા મોટિવેટર્સ છે, મોટિવેશનના ઓરેટર્સ કે જે શિવ ખેરા જેવા એક લેક્ચરના 10-10 લાખ રૂપિયા. એક લેક્ચર 1.5 કલાકનું પ્રવચન સીધા 10 લાખ રૂપિયા. અને આપણા સદગુરુઓ હજારો ગ્રંથો વાંચીને એનો અર્થ તમને એકદમ સરળ ભાષામાં આપી દે. એટલે મફત મળે છે એટલે કિંમત ઓછી થઈ ગઈ એવું નથી. ચોથના આરાધના આપણી ટોચ પર જશે. પાંચમથી પછી આરાધનાને આપણે નીચે નથી જવા દેવાની. તમને ખાલી 4 દિવસનો આરામ આપવાનો. થાકી ગયા હો તો 5મી સપ્ટેમ્બરથી આપણે સાધનાના સઘન ઊંડા આયામોમાં પ્રવેશ કરવાનો. અત્યાર સુધીના પ્રવચનો 36 પ્રવચનો માત્ર ને માત્ર એક પરમ પ્રેમ શબ્દ ઉપર થયા. પણ એ પ્રભુનો પરમ પ્રેમ જ્યારે આવે ત્યારે પરમ પ્રેમમાં ડૂબેલો ભક્ત કઈ દશામાં હોય
એ સાધનાના કયા સ્ટેજ પર હોય એની વાતો પર્યુષણ પછીની વાચનાઓમાં શરૂ થશે. કોશિશ એ છે કે જે તમે ક્યારે પણ સાંભળ્યું ન હોય એ તમને સંભળાવવું. એટલા માટે કે મારે છે ને ઘણી બધી કોશિશ ભેગી કરવાની હોય છે. તમારા કાનને પકડવા, તમારા કોન્શિયસ માઇન્ડને પકડવું અને તમારા અનકોન્શિયસમાં ઉતરવું. મારે 3 કામ એક સાથે કરવાના હોય. કાન અને કોન્શિયસ માઇન્ડ બેને પકડવા હોય ને તો મારે એકદમ નવી નવી વાતો કરવી. એ જો જૂની વાત આવી તો જોઈ લો. કલ્પસૂત્ર પ્રવચનમાં જોજો, પોપટા ઢળી જવાના, સમાધિ આવી જશે. એટલે હું 3 કોશિશ સાથે કરું છું. તમારા કાનને નવીનતા મળે, તમારા મનને એકદમ નવીનતા મળે અને સાથે એ પ્રભુના પ્યારા શબ્દો તમારા અસ્તિત્વના સ્તર પર અનકોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર ઉતરી જાય. આવી એક કોશિશ કરવાની. હું ઘણી વાર કહું કે અર્જુને રાધાભેદ કર્યું ને એના કરતા અમારું કામ અઘરું. રાધાભેદમાં શું હોય તમને ખબર? રાધા નામની પૂતળી હોય લાકડાની, એ આમ ચક્કર ચક્કર ફરતી. હવે એની આંખ વીજવી એટલે સહેલું કામ છે, પણ એની નીચે 4-5 ચક્કર હોય. એક આમ ફરે, બીજું આમ ફરે, એક ઝડપથી ફરે, એક ધીમેથી ફરે. નીચે પાણીનો હોજ, હોજમાં નજર રાખવાની. એવી એક એપ્રોપ્રિએટ સેકન્ડ આવવી જોઈએ કે જે સેકન્ડે બધા ચક્રોને સમાંતર એ પૂતળીની આંખ આવેલી હોય. એ સેકન્ડને, એ પ્રતિ સેકન્ડને પકડો, એ જ ક્ષણે બાણ છૂટે અને બધા જ ચક્રોને સમાંતર એ રાધાની આંખને ભેદી નાખે. પણ અમારું કામ તો બહુ અઘરું. ત્યાં તો 4-5 ચક્રો હતા, અહીં તો કેટલા બધા ચક્રો. કોન્શિયસ, સબકોન્શિયસ, અરે કોન્શિયસના અને સબકોન્શિયસના અને અનકોન્શિયસના કેટલાય પેટા ભેદો પાછા. એક મન ઘરે ગયેલું હોય, એક ઓફિસે ગયેલું હોય, ત્રીજું મહેમાનને ત્યાં ગયેલું હોય, ચોથું વેવાઈને ત્યાં ગયેલું હોય. સાચું કહેજો, 1-1.5 કલાકના પ્રવચનમાં તમે સંપૂર્ણ ત્યાં હાજર હો એવી ક્ષણ કેટલી હોય? બહુ ઓછી. તો આ સાધના જે સદગુરુએ આપણને આપી છે, જે પ્રભુએ આપણને આપી છે, એના ઋણમાંથી મુક્ત કેમ થવું, આ વિચાર સાધકના મનમાં સતત ચાલતો હોય. અને એટલે વર્ષ દરમિયાન જે 11 કર્તવ્યો કરવાની વાત છે એ ઋણ મુક્તિના સ્તરો પર. મારા પ્રભુએ મને આટલી અદ્ભુત સાધના આપી, મારા સદગુરુએ એ સાધનાના માર્ગ પર મને ચાલતો કરી દીધો. આ પ્રભુના, આ સદગુરુના, આ શ્રી સંઘના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે? સતત ઋણ મુક્તિની વાતનું એક ગંભીર વલણું અંદર ચાલતું હોય અને એના કારણે આ 11 કર્તવ્યો આવે. આ 11 કર્તવ્યોને માત્ર શરીરના સ્તર પર કરવાના નથી, માત્ર પૈસાના સ્તર પર કરવાના નથી. સાગરભાઈ ભક્તિમાં 5000 લખાવી દો, કર્તવ્ય પૂરું આપવું, એ વાત નથી. પૈસાની જોડે હું સંબંધ ક્યારેય પણ સ્થાપિત કરવા નથી માંગતો. તમારી પાસે ભાવ કયો? તમે તમારા સાગરભાઈને તમારી પાસે હોય એ પ્રમાણે મને કંઈક આપો, પણ એ વખતે તમારો ભાવ કયો? તમારી આંખમાં આંસુ કેટલા છે? મારો સંબંધ એની જોડે, પૈસા જોડે સંબંધ નથી. તો 11 કર્તવ્યો ઋણ મુક્તિના સ્તર પર.
પહેલું કર્તવ્ય સંઘ ભક્તિ. સાધુ ભગવંતો અને સાધ્વીની ભગવતીઓ એ તો પરમ પૂજનીય આપણા માટે છે, પણ આ શ્રી સંઘ એ પણ કેટલો ગુણકારી છે. એક નાનકડું ગામ સમજો, એમાં એક જ જૈનનું ઘર છે, અને એ માણસ કદાચ કલ્પસૂત્રો વાંચી પણ લે, ગુજરાતી ભાષામાં અષ્ટાલિકા પ્રવચનો વાંચી પણ લે, એના ઘરના 4-5 જણા પ્રતિક્રમણ કરી લે, એની જે ઉલ્લાસ આવે, પણ તમે હજારો લોકોની વચ્ચે કરો અને ઉત્સાહ આવે, એ ઉત્સાહમાં જે ફરક પડ્યો એ ફરકનું કારણ આ સંઘ છે. તમારી સાધના અપલિફ્ટેડ બની એનું મૂળ કારણ આ શ્રી સંઘ. એ સંઘની ભક્તિ કરવી. ભક્તિ શેનાથી કરવી એની વાત લખી નથી. તમે કંઈ પણ આપો, તમારો ભાવ આપો. એ શ્રી સંઘને તમારો ભાવ આપો, અને એ શ્રી સંઘના દરેક સભ્યોને તમે એક શ્રેષ્ઠ ભાવ આપેલો હોય, એ શ્રી સંઘના એક પણ સભ્ય જોડે તમારે ક્યારે બોલાચાલી થઈ શકે ખરી? કોઈ મહાત્મા જોડે તમે ઝઘડો એવું દેખાય, સપને પણ આપણે કલ્પી ન શકીએ કે કોઈ શ્રાવક કોઈ મહાત્મા જોડે ઝઘડવા દે. એમ તમે શ્રી સંઘના કોઈ સભ્ય સાથે ક્યારે પણ ઝઘડો એ વાત પણ સંભવિત ખરી? અને એ વાત સંભવિત હોય તો સંઘ ભક્તિ કરી એ ન કરી જેવી છે. તમે ખરીપાલી સંઘ ગણાવો કે ઉદ્ધાર કરાવો, એક જ વાત છે. આ જે ગુણકારી સંઘ છે એની ભક્તિ હું કોઈ પણ રીતે કરી શકતો હોઉં તો મારે કરવી. તમે સંઘ ગાળો ને તો તમને એક ટાઇટલ આપવામાં આવે, સંઘપતિ. તમે શું સમજો? હું સંઘનો પતિ થયો મારે? ના, વ્યાખ્યા આખી અલગ છે. સંઘ જેના સ્વામી પદે છે એવું વ્યક્તિત્વ એ સંઘપતિત્વ. સંઘ પતિર્યસ્ય સસંઘપતિ. આપણે ત્યાં છે ને પ્રમુખ અને ઉપપ્રમુખની પદ્ધતિ અત્યારે નીકળી, એક અંગ્રેજી બંધારણના કારણે. આપણે ત્યાંની પદ્ધતિ કઈ હતી? 300 વર્ષ પહેલાનું અમદાવાદના નગર શેઠનો કોઈ પત્ર તમે જુઓ, લિખિતમ સંઘ સેવક ફલાણા ફલાણા. પ્રમુખ તરીકેનો હોદ્દો આપણા સંઘોમાં હોય જ નહીં. વિશિષ્ટ સંઘ સેવક, સામાન્ય સંઘ સેવક. તમે સંઘના સેવક છો. આ ગુણકારી સંઘની સેવા કરવાનો લાભ તમને મળ્યો. એ ટ્રસ્ટીઓની આંખો સતત અહોભાવથી સળગાતી હોય કે આવો ગુણકારી સંઘ, અને એ સંઘે અમને નિમ્યા છે કે અમે સરસ રીતે સુચારી રીતે સંઘનો વહીવટ ચલાવીએ. કેટલી મજાની આપણી પરંપરા છે. અહીં કોઈ સત્તાની સાઠ મારી હોય જ ન શકે. અહીં તો માત્ર ને માત્ર સેવાની વાત છે. બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ. પર્વ કૃત્યમાં પણ એ હતું, વાર્ષિક કૃત્યમાં પણ એ. મને એક ઘટના યાદ આવે છે. ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ પાલિતાણામાં આચાર્ય રત્નસુંદર સુરીજી પણ એ ચોમાસામાં અમારી સાથે હતા. આવતી સારે સુરતમાં પણ હું અને રત્નસુંદર સુરી બેઉ સાથે ચોમાસું. તો એ ચોમાસામાં પર્યુષણ પર્વમાં સાધર્મિક ભક્તિનું બહુ મોટું ફંડ થયું.
આયોજકોએ જાહેરાત કરેલી કે કાર્તિકી પૂનમ પહેલા એક પૈસો આનો વપરાઈ જશે. અમારે એક પણ પૈસો આનો શેરીફમાં રાખવાનો નથી અને તમને વહીવટ આખો બતાવી દેવામાં આવશે. લાખો રૂપિયા થયા. પછી કુમારપાળભાઈ વિશાળે બોલાવ્યા કે કઈ રીતે સાધનિક ભક્તિ કરવી. એમણે કહ્યું કે પહેલા આપણે વિહારના ક્ષેત્રો લઈ લઈએ. કોઈ વિહારના ક્ષેત્રમાં 2-4 ઘરો ટકેલા હોય તો એને આપણે એવી સહાય આપીએ જેને કારણે ગામડામાં ટકી રહે, તો સાધર્મિક ભક્તિ પણ થાય અને વિહાર ક્ષેત્રની અંદર મહાત્મા પધારે એમની ભક્તિનો પણ લાભ મળે. એટલે આયોજક તરફી જયંતિલાલ વણેચા અને કુંવરપાળભાઈ વિશા 2 જણા નીકળ્યા. પહેલા એ લોકોએ પાલીતાણા અમદાવાદનો રૂટ લીધો, ધંધુકા ગયા. ધંધુકા ગામમાં આજે પણ ઘણા ઘરો છે. ધંધુકામાં કુમારપાળભાઈએ આગેવાનોને પૂછ્યું કે અમારે ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિ કરવી છે, તો તમે નામ બતાવો. તો અગ્રણીઓએ કહ્યું, પેલો સામો તમને મેળો દેખાય એના ઉપર એક બેન રહે છે, પૂજવા યોગ્ય બાઈ છે. દીકરી એક જ છે, પતિ એક્સપાયર થયેલા છે, સંતાન છે નહીં, વ્યાજની આવક ધીરે ધીરે ઓછી થઈ રહી છે, પણ એક ખુમારીથી એ બાઈ આરાધના કરી રહી છે. અત્યારે પર્યુષણ પછીના દિવસોમાં એમને સિદ્ધિ તપ ચાલે છે. અમારી બધાની ઈચ્છા કે અમે પારણા માટે, ઉત્તર પારણા માટે અમારા ઘરે એમને નિમંત્રિત, કોઈનું આમંત્રણ સ્વીકારવા એ તૈયાર નથી. પ્રભાવના તરીકે ક્યારેક કોઈ મીઠાઈ વગેરે મોકલીએ તો પણ એનો સ્વીકાર થતો નથી. તો એ ભાઈ એટલે મહાન સાધર્મિક. સાંજના 4 વાગેલા. 2 જણા ઉપર ગયા. ઘરની હાલત જોઈ તો પડું થાય એવી. બેનને સીધી ધપનું અંતરવાયેલું હતું. બેસણું કરવા માટે બેઠેલા. ભાણા પર નજર ગઈ. રોટલી અને મગની દાળ 2 વસ્તુ હતી. ત્રીજું કોઈ વાસણ પણ નહોતું કે ત્રીજી કોઈ વસ્તુ પહેલા ખાધેલી હોય. બેન કુમારપાળભાઈને ઓળખી ગયા. સાહેબ બેસો, હું વાપરીને આવું. બેસણું કરીને ઉભા થયા. બેઠા. કુમારપાળભાઈએ પૂછ્યું, તમારે સિદ્ધિ તપ ચાલે છે, આજ કઈ બારી હતી? ખબર પડી કે જાણીને આવ્યા છે, ખોટું તો બોલાય નહીં, કે આજે મારે 6 ઉપવાસ પૂરા થયેલા, કાલથી 7મી બારી લેવાની. તમે શું જમ્યા અત્યારે? રોટલી અને મગની દાળ. સવારે બેસણામાં શું જમેલા? ચા અને ખાખરો. હરિ કુમારપાળભાઈ કહે છે, ચા અને ખાખરા ઉપર, રોટલી અને દાળ ઉપર સિદ્ધિ તપ થાય. એ બેન કેટલી તત્વજ્ઞાનની જાણકાર. એ કે કુમારપાળભાઈ તમે આ બોલો છો? ભુવન ભાલેશ્વરી મહારાજ સાહેબના ચરણોમાં આળોટનારા તમે એમ કહો છો કે રોટલી અને દાળથી સિદ્ધિ તપ થાય? તો કુંદર પાકથી થાય? મારે તમને પૂછવું છે. સિદ્ધિ તપ તો પ્રભુ અને ગુરુની કૃપાથી થાય. એ પ્રભુ અને ગુરુની કૃપા મારા માથા ઉપર છે. તમે રોટલી દાળને કેમ જુઓ છો? પ્રભુની કૃપાની જુઓ. શું ખુમારી! બેઉની આંખમાં આંસુ. આવા અમારા સાધર્મિકો. અને લાગ્યું કે સિદ્ધિ તપમાં જે રોટલી અને દાળ ખાઈને ચલાવે છે, એ હવે સાદા દિવસોમાં તો એક ટાઈમ મળ્યું તો શું, ન મળ્યું તો શું, એક ખુમારીથી જીવનાર. હવે આપણા પૈસા લે ખરી. પણ અચાનક સુયોગ થયો કે બેને કહ્યું, બીજું તો કઈ નહીં, હું એમ નહીં કે ચા બનાવીને લાવું, કારણ કે દૂધ જ નથી બાજુ, પણ
કમસે કમ સાકરનું પાણી તો તમને આપું, અને સાકરે નહીં હોય તો ગોળનું પાણી આપી દઉં છું, પણ તમે બેસો, તમારી ભક્તિ કર્યા વગર તમને જવા નહીં દો. એ બેન અંદર ઓરડામાં ગયા, મોકો મળી ગયો. બે જણાએ જેટલા નોટોના બંડલ પોતાની પાસે હતા બધા ત્યાં નાખી દીધા. અને કુમારભાઈ ભાઈ ઇશારો કર્યો, નાસો અહીંથી કે છે. આજે બેન આવી ગયા તો ફટાફટ ચૂપકીથી દાદર ઉતરી ગયા. ગાડી તૈયાર હતી, ડ્રાઈવરે કીધું ભગાવો, સ્પીડથી ભગાય. જો આ બેન આવી ગયા તો પૈસા પાછા આપવા. આવી ખુમારી આપણા સાધર્મિકોમાં હોય, અને એટલે જ આપણે ત્યાં સાધર્મિક સહાય શબ્દ છે નહીં, સાધર્મિક ભક્તિ શબ્દ. ભક્તિ કોની કહેવાય? પૂજનીય છે. જે પ્રભુનો હું ભક્ત છું એ જ પ્રભુનો એ ભક્ત છે. એ મારો સાધર્મિક, અને એની મારે ભક્તિ કરવી. એક એક શ્રીમંત જો નક્કી કરે કે 2-4 પરિવારોને મારે ઉચકવા છે તો શું થાય? હું ઘણી વાર કહું છું કે ખીણ જરૂર આપણે ત્યાં છે, ખીણ છે, ભક્તિને પાત્ર લોકો છે, પણ એની સામે શિખરો પણ એટલા ઊંચા છે કે શિખરનો થોડો ભાગ ટોપલ કરીએ, ગબડાવીએ તો ખીણો ભરાઈ જાય. તમારો પોકેટ એક્સપેન્સ રવિવારનો અને એક સાધર્મિકનો પેટ ભરાય. બીજી એક ઘટના યાદ આવે, મારા જીવનની છે. શંકેશ્વરથી ભોયડી જઈએ શોર્ટકટથી તો વડોદ નામનું ગામ આવે છે. એ વખતે ત્યાં 2 જૈનોના ઘરો, બાકી ગામમાં મુસલમાનો જ ઘણા, હિન્દુઓ પણ બહુ ઓછા. દેરાસર બહુ સરસ, ઉપાશ્રય સરસ. અમે 3 જણા વિહાર કરતા શંકેશ્વરથી વડોદ આવ્યા. જ્યાં દેરાસરે ગયા પહેલા દર્શન કરીને બહાર નીકળ્યા, શ્રાવકજી હાજર હતા. સાહેબજી અહીંયા ઉતારો આપ્યો છે ઉપાશ્રયમાં, અને પાણી પણ તૈયાર છે, નૌકાશ્રી ગોત્રી પણ તૈયાર છે, મહાત્માને મોકલો. મારી જોડે ભાગ્યેશ વિજય, મહેશ વિજય હતા. એક પાણી વોરવા ગયા, એક વોરવા ગયા. ભાગ્યેશ વિજય વોરીને આવ્યા. મને કે સાહેબ, અહીં તો 2 ઘર નથી, 200 ઘર. શું ભાવના છે આ લોકોની! પાત્રું મૂક્યું નથી કે ભર્યું નથી. ખાખરાનું પાત્રું મૂક્યું તો થોકડો ખાખરો, બીજું પાત્રું મૂક્યું પૂરી વગેરે જે નમકીન બધું ભરી કાઢ્યું, તરફડીમાં દૂધ ચા ભરી કાઢ્યા. નૌકાશ્રી વાપરી ફરી અમે લોકો 9 વાગે દેરાસરે ગયા. એ વખતે 10 સાધ્વીજી ભગવતીઓ અમદાવાદથી વિહાર કરી અને વડોદ આવ્યા. શ્રાવકજી પૂજા કરવા આવેલા. તરત જ સાધ્વીજી ભગવતીને કહ્યું, સાહેબ પાણી તૈયાર છે, ગોદરી તૈયાર છે, મારી જોડે મોકલો. કોઈ 5 જોડીવાળીઓ હતી. જોડીવાળી કે ચાલો મારી જોડે, તમને નાસ્તો કરાવી દઉં. બપોરે 11:30 વાગે ભાઈ મારી પાસે આવ્યા. મને કે સાહેબ તમે પગલા કરશો? મેં કહ્યું તમારે ત્યાં નહીં કરું તો ક્યાં કરે? તમારી આટલી ભક્તિ. હું ગયો ઓરવા માટે. ભાગ્યશ્રી પાત્રા લઈને આવ્યા. ગામડામાં હોય છે તેમ આગળ દુકાન, અંદર ઘર. કે સાહેબ મારી આ દુકાન, ખુલ્લી દુકાન, એક માણસ બેઠેલો. દુકાનમાં નજર નાખી 15-20 હજારનો સામાન હતો.
તો થયું કે આમાં આ માણસ ખાય શું, ખવડાવે શું? 8 મહિનાનો વિહાર ચાલુ હોય. જ્યાં અંદર ગયા ચિત્ર આખું બદલાઈ ગયું. ગૌરી થઈ, માંગલિક સાંભળ્યું, હસ્તક્ષેપ લીધો, વરાવારી વાત આવી, રોટલીનો થપ્પો સીધો. અને સવારે એટલું વરાયું છે, એ રોટલીના થપ્પામાંથી રોટલીઓ ઓછી કરાવતા નાકે દમ આવી. 2 ઘરે એ હાલત. હું વાપરી રહેલો, મારી જોડે સાયકલિસ્ટ હતો. મેં એને પૂછ્યું કે ભાઈ તમારે જમવાનું કેમ રહે? મારે જાણવું હતું કે આ ભાઈની ભક્તિ અમારા માટે તો બહુ જ. એ વખતે સાયકલિસ્ટે કહ્યું કે સાહેબ, આજે મને મારી માં યાદ આવી. તો કે શું થયું? મને સાહેબ, હવે શ્રમજીવી માણસો, મજૂરી મળે ત્યારે મજૂરી કરીએ, એટલે ઘરે જઈએ. ઘરે જઈએ ત્યારે અમારી માં શું ખવડાવે? રોટલી, દાળ, બહુ બધું ગોળ હોય, પણ એ જોડે બેસીને પ્રેમથી ખવડાવે. આ માએ એટલા જ પ્રેમથી અમને જમાડ્યા. એ રોટલી, દાળ, મીઠાઈ, શીરો એટલા પ્રેમથી જમાડ્યા. આમ 2 રોટલી નાખતા જ જાય. અરે તમે તો શ્રમજીવી માણસો છો, તમારે તો ખાવા જોઈએ જ. શરમમાં નહીં રહેવાનું. અહીંયા 3:30 વાગે ફરી પાછા ભાઈ આવ્યા. સાહેબ, ચારો ખપ. બધું ચારો તો ખપ નથી, પણ મેં કીધું એક કામ છે. મને કે બોલો સાહેબ. આમ અમારા સંસારી સમાજનું એ કામ એટલે પરિચિત તો હોય જ ભાઈ. સાહેબ, શું કામ ફરમાવો? મેં કહ્યું કે 8 મહિના વિહાર ચાલુ, બરોબર? મને કે ચાલુ. મેં કહ્યું આજે જ જોયું, અમે 3 ઠાળા, સાધ્વીજી, ભગવતી 10, 6-7 મજૂરો. રોજ આવું ચાલે. મને કે ક્યારેક 25 ટાણા આવે, ક્યારેક 50 ટાણા આવે. મેં એમને કહ્યું તમે તો પ્રેમથી વરાવો છો, વરાવવાના છો, પણ તમે એક કામ જો કરી શકો કે જેટલા માણસો કર્મચારીઓ અમારી જોડે આવે છે એનું પૂજારી રીતે અથવા બીજી પર હેડ નક્કી કરી દો. એ લોકોને એકદમ સારામાં સારું ખાવાનું મળે એ રીતે પર હેડ 100, 150, 200 જેટલા નક્કી કરવાનું નક્કી કરો. શહેરોમાં એવા ઘણા બધા લોકો છે જેમને આ રીતે લાભ લેવો હોય છે. અમારો સારીભદ્ર હાથમાં માળે રહેતો, હમણાં 51 માળે રહેનાર છે અને 65 પણ રહેલો. તો આવા લોકોની ઈચ્છા હોય છે મારે ભક્તિમાં નિમિત્ત રૂપ બનવું, તો એવા લોકોને લાભ મળે. તો મને કે સાહેબ, આ તો તમે મને લાભ આપ્યો કે મારો લાભ પૂછવી લીધો. મેં એટલું જ કહ્યું કે જેટલું 12 મહિને થાય એનું બિલિંગ આવી જશે સીધું. અગાઉથી પાછળથી તમે કોઈ રીતે, પણ લાભ બીજાને લેવા દો. કે સાહેબ, આ તો ધર્મ કરતા તમે ઝાડ પાડી કે તમારી ભક્તિ કરું અને તમારી જે લોકો ભક્તિ કરે છે એમની ભક્તિથી તમારે મને વંચિત રાખવું છે. શું એના શબ્દો હતા? કે આ તમારી જોડે રહેલા કર્મચારીઓ, શિયાળામાં જોયું છે, ઉપાશ્રયમાં નાની જગ્યા હોય, તમે ઉપાશ્રયમાં હો, એ બહાર હોટા ઉપર સુતેલા હોય, સંઘની વ્યવસ્થા હોય અને પથારી વગેરે મળે તો ઠીક, ન મળે તો ખુલ્લામાં સુઈ જતા હોય. એ તમારી ભક્તિ કરનારા એની ભક્તિથી મારે વંચિત કેમ રાખો? એ વખતે મારી આંખ ભીની ગઈ કે વાહ, શું અમારા આ સાધર્મિકો છે, શું આ ગુરુ ભક્તો છે. તો ઋણ મુક્તિ માટે 11 કર્તવ્યો અને એમાં બીજું કર્તવ્ય આવ્યું સાધર્મિક ભક્તિનું. પછીના આપણે થોડી વાર પછી આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસ, એકવાર એમણે
પોતાની સાધનાના આનંદની કેફિયત વર્ણવતા કહેલું કે એક ખમાસમણ આપું છું અને એટલો તો આનંદ ભીતર છલકાય છે કે મારું નાનકડું હૃદય એ આનંદને એ આવેગને સહન કરી શકશે કે કેમ એની મને વિમાસણ. એ પછી એમણે બહુ સરસ કહ્યું કે હું પ્રભુના ચરણોમાં એટલા માટે ગયેલો કે પ્રભુએ જે મને અપાર વિરાસત આપી છે એના ઋણમાંથી હું મુક્ત થઉં. ગયો તો ઋણ મુક્ત થવા, પ્રભુએ એટલા બધા આનંદથી મને ભરી દીધો કે મને લાગે છે કે હું ઋણ વધારીને આવ્યો. એક પણ ક્રિયા તમે કરો, તમારો આનંદ એવો તો છલકાઈ ઉઠશે કે તમે કહેશો કે ઋણ મુક્તિ માટે કરેલું આ અનુષ્ઠાન ઋણને વધારવા માટે થાય. પ્રભુનું ઋણ કેટલું બધું અપાર છે આપણા ઉપર. પ્રભુએ કેટલા બધા ચાહ્યા છે આપણને. વિઘ્નાક્ષ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે તુમ અકારણ વત્સલ. પ્રભુ દુનિયાની અંદર કોઈ પણ સંબંધ હોય એની આધારશિલા સ્વાર્થ હોય. એક તારી પાસે એવું વાત્સલ્ય છે, એવો પ્રેમ છે કે તું કોઈ કારણ વિના બસ અમારા ઉપર સતત વરસી જ રહ્યો. આપણે નરક અને નિગોદમાં હતા, કોઈ સૂદ બૂદ આપણી પાસે નહોતી. પ્રભુ એટલે શું આપણને ખ્યાલ નહોતો અને એ વખતે એની કરુણા આપણા માટે સુરક્ષા ચક્રનું કામ કરતી. એ પ્રભુના ઋણમાંથી મુક્ત કઈ રીતે થવું? આજે તો સ્વદ્રવ્યથી જિનાલય બનાવનાર વ્યક્તિઓની એક લાંબી હારમાળા છે. અમારા જેવા દરેક આચાર્યો પાસે 5-10 નામો હોય છે કે જેમણે સ્વદ્રવ્યથી જિનાલય બનાવવું. કરોડ થાય, 2 કરોડ થાય કે 5 કરોડ. અને એક બીજી વાત કહું, આજના યુગમાં આપણે ભૂતકાળના ઇતિહાસની થોડી ઝાંખી પણ કરી. આપણા જ યુગમાં એક એક વ્યક્તિ 200 કરોડ 500 કરોડના ખર્ચે તીર્થો સ્થાપે. એક વ્યક્તિ લાગે કે પૂર્વના ઇતિહાસની એક નાનકડી ઝલક આજે આપણને જોવા મળી. પ્રભુ પ્રત્યેની ભક્તિ ખરેખર તમારી અપાર. આજ તો બિલ્ડરોને પણ ખ્યાલ આવી ગયો છે કે જૈનો ભગવાનની પાસે રહેવા માટે ચોરસ ફૂટે 100, 200, 500 રૂપિયા વધારે આપી દે. ઘણા બિલ્ડર કે છે સાહેબ દેરાસર બનાવનાર તો ઘણા મળે છે, પણ અમે દેરાસર બનાવીએ ને તો પણ અમારે નફામાં જ છે. દેરાસર બનાવ્યું નથી, ભાવ વધ્યો નથી. એ જે ભક્તિ તમારી પાસે છે અદ્ભુત. રાજસ્થાન પાવાપુરી તીર્થમાં ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ કેપી સંઘવી પરિવાર આયોજિત જ હતું.
1001 સાધકો હતા. રોજ સવારે કેપી સંઘવી ટ્રસ્ટના પ્રમુખ એ વખતના બાબુભાઈ મારી રૂમમાં સવાઈ કરવા આવે. એમનો એક અડગ નિયમ, એક સવાઈ તો કરવાની જ. ગમે ત્યાં ફોરેનમાં ગયા હોય, સવારે ઉઠ્યા પહેલું જ કામ સવાઈ કરવાનું. ક્યારેક વ્યાખ્યાનમાં એમને સમય ન પણ રહે, પણ તો પણ સવારે સવાઈ તો કરવાનું જ મારી રૂમમાં આવીને કરે. એકવાર મેં એમને પૂછ્યું કે બાબુભાઈ, આજે જૈન સમાજમાં પૈસાદારોનો કોઈ ટોટો નથી, ઘણા બધા છે, પણ તમે જે સહેલાઈથી પૈસાને છોડી શકો છો એ સહેલાઈથી છોડનારા ઓછા હોય. એમની સીધી યોજના હતી, ક્યાંય પાંજરો પણ બનાવી છે, લઈ જાઓ 5 લાખ રૂપિયા. દેરાસર બનાવવું છે, લઈ જાઓ. ઉપાસરે બનાવવું છે, સાધારણમાંથી લઈ જાઓ. મેં કહ્યું કોઈ આવ્યું નથી, તમે એને આપ્યું નથી. આવે અને આપે ત્યાં સુધી ઠીક છે. દર વર્ષે મેળાવડો કરતા ટ્રસ્ટીઓનો આવો તમે મારી પાસે લેવા માટે, અને પછી એ એક વખતે 5-5 કરોડ, 10-10 કરોડ, 15 કરોડનું દાન જાહેર કરે. મેં પૂછ્યું કે આટલી સહેલાઈથી તમે દાન કેમ કરી શકો? એમનો જવાબ એક જ હતો, સાહેબ, પ્રભુની કૃપા અને આપણા જેવા સંતોની કૃપા. બાકી હું તો લોભિયો માણસ જ છું. એમના શબ્દો આ હતા કે હું તો લોભિયો જ છું, પણ પર્સન્ટેજ નક્કી કરેલા છે કે કમાવું એમાંથી દર વર્ષે પ્રભુ ભક્તિમાં આટલા, સાધારણમાં આટલા, જીવદયામાં આટલા, સાધર્મિકમાં આટલા. મને ખ્યાલ છે દર વર્ષે કેટલા કમાવું છું, એટલે એના ઉપરથી અધિકાર મારો નીકળી ગયો. એટલે મારા છે જ નહીં એવું બીજાને આપું છું. કેટલું વધારું ગણિત હતું, કારણ પર્સન્ટેજ નક્કી કરી નાખ્યા એટલે મારા રહ્યા જ નહીં. એટલે હવે તો એક જ મારા મનમાં દૂર હોય કે જલ્દીમાં જલ્દી આ પૈસા ઠેકાણે પડી જાય, એટલે હું દેવામાંથી મુક્ત થઈ જાય. ત્રીજું કર્તવ્ય પ્રભુ ભક્તિનું છે. આબુ દેરવાડામાં વસ્તુપાલ તેજપાલે લુડિક વસઈ નામનું દેરાસર બનાવ્યું. લુડિક એમના મોટા ભાઈ હતા. મોટા ભાઈની ઈચ્છા હતી દેરાસર, તો એમના નામે ભવ્ય દેરાસર બનાવ્યું. અનુપમા દેવી બધો જ વહીવટ કરતા. એ કારીગરોને એટલી સગવડ આપતા, એક કારીગરને સાચવવા માટે એક કર્મચારી, રાત્રે એના હાથ પગ દબાઈ આપે, કારીગરને માલિશ કરી આપે. કોતરકામ બહુ જ થઈ ગયું ઊંડું. કારીગરો કે બસ બેન, માં, હવે અમારી પાસે આગળ કોઈ કળા નથી. એ વખતે અનુપમા દેવીએ કહ્યું, હવે કોતરકામ કરો, જેટલી આરસની કરજ નીકળે એટલું સોનું તમને આપી. આ ભાવના કારીગરોને એકવાર થયું કે આ અનુપમા માએ અમને ખરેખર માની જેમ સાચવે છે. ખરેખર એમના દીકરા હોઈએ એ જ ભાવથી એમણે અમને સાચવે છે, તો અમે એમના માટે શું કરી શકીએ? અગ્રણી કારીગરોએ વિચાર કર્યો કે માં ગયા છે બહાર, મહિને 1.5 મહિને આવશે, ત્યાં સુધીમાં એક માનું શિલ્પ કોરી નાખો અનુપમા દેવી. એ હશે તો હારી પાડે,
એમની ગેરહાજરીમાં લાભ લઈ લો. અને થઈ ગયા પછી તો ના નહીં પાડે, કારણ કે આપણી આંખના આંસુ પણ જોશે નહીં. અરૂપમા દેવીનું શિલ્પ બનાવ્યું, એવું શિલ્પ કે દેરાસરી જઈ રહ્યા છે, હાથમાં ફૂલની છાબડી છે. હજુ શિલ્પ અધૂરું હતું ત્યાં અરૂપમા દેવીને આવવાનું થયું. આ શિલ્પ નવું હતું, જોયું, ચહેરો જોઈને ખ્યાલ આવી ગયો કે ભાઈ આમ કેમ કર્યું, મને પૂછ્યા વિના મારું શિલ્પ કેમ બનાવ્યું? આ ભગવાનનો દરબાર છે, આમાં તો ભક્તો જ હોય, હું ન હોઉં. અનુપમા દેવી જેવી મહાભક્તા કહે છે અહીંયા ભક્તોનું સ્થાન હોય, મારું સ્થાન ન હોય. પણ કારીગરોની આંખમાં આંસુ કે નહીં માં, અમે અમારી ભક્તિથી કરી જેને રહેવા દો. ઠીક છે, ચલો રહેવા દઈએ. આ છાપ મારા હાથમાં છે, અત્યારે ખાલી છે, એમાં કંઈક મૂકવાના હશો ને તમે, શું મૂકવાના છે? તો સાહેબ તમે દેરાસરે જઈ રહ્યા છો એવી કલ્પના છે, તમારા હાથમાં છાબડી છે. સામાન્ય સાધક કે ભક્ત હોય એની છાબડીમાં ફૂલ હોય, તમારી છાબડીમાં ફૂલની સાથે સોના અને હીરાના અલંકારો મૂકશું જે તમે પ્રભુને ચડાવવા. અરૂપમા દેવીએ કહ્યું કે જો તમારી એટલી વાત કબૂલ રાખું કે તમે મારું શિલ્પ કોર્યું બરોબર, પણ છાબડીમાં શું મૂકવાનું એ હવે હું નક્કી કરીશ, એ તમારે નક્કી નહીં કરવાનું. બોલો માં. તો કે છાબડીમાં એક ચોખ્ખું ખારી મૂકવાનું, ચોખાનો એક દાણો. કેમ માં? ત્યારે અરૂપમા દેવીની આંખમાં આંસુ આવે છે. એ કહે છે કે અમારી સંપત્તિમાંથી એક ચોખા જેટલું દાન પ્રભુના ચરણોમાં નથી થયું, એ બતાવવા માટે આ ચોખાનો દાણો મૂકવો. કેટલા કંજૂસ, કેટલા લોભિયા છીએ અમે કે સોનાનું મંદિર અમે બનાવ્યું નથી, હીરા જડિત મંદિર અમે બનાવ્યું નથી. અમારી સંપત્તિમાંથી એક ચોખાના દાણા જેટલો હિસ્સો અમે આ દેરાસરમાં વાપર્યો છે. લોકોને આનો ખ્યાલ આવે માટે છાબડીમાં માત્ર એક ચોખાનો દાણો. સાધના આવા લોકો કરી શકે, ભક્તિ આવા લોકો કરી શકે. હમણાં જીરાવલાજીમાં અઠ્ઠમ તપ હતા. એક ભાઈએ બહુ જ ભક્તિપૂર્વક અઠ્ઠમ તપની આરાધના કરાવી. ત્યારે વ્યવસ્થાપકોને લાગ્યું કે 10-20 વર્ષથી અઠ્ઠમ જાય છે, પણ આમાં જે ભક્તિ થઈ એ ભક્તિ તો સુપરમોડ. પેઢીવાળાએ છેલ્લા દિવસે કહ્યું અમારે તમને બહુમાન પત્ર આપવાનું. આ ભાઈએ ના પાડી. બહુમાન વળી શેનું? મેં શું કર્યું? સાચું બોલો, તમને કયો ભાવ? પ્રભુનું હતું, પ્રભુને આપ્યું. ધરાર પેઢી વાળાએ બહુમાન કર્યું. પેલા ભાઈની આંખમાં આંસુ. એ ભાઈએ એક જ કહ્યું કે તમે શેનું બહુમાન કરો છો? મારા જેવા લોભિયા માણસનું, મારા જેવા કંજૂસ માણસનું? તમે કહો છો બહુ ભક્તિ કરી. મારી જે સંપત્તિ છે એનો 1,00,000મો ભાગ પણ મેં અહીં વાપર્યો. મેં એક જગ્યાએ પ્રતિષ્ઠા કરાવેલી, કરોડોની ઉપજ થઈ. ટ્રસ્ટી મંડળ એકદમ જાગૃત. તેમણે વિચાર કર્યો કે દેવ દરબારની રકમ છૂટથી આપવી છે, પણ એવી રીતે આપીએ કે આપણે નજરે જોઈ જોઈને આપીએ. એક જગ્યાએ ગયા, 50 લાખ રૂપિયાના અભાવે કામ બંધ રહ્યું. 50 લાખ સુધી આપી દીધા, કામ પૂરું થયું.
ક્યાંક 25 લાખના અભાવે કામ અટક્યું છે, 25 લાખ આપી દીધા. એકવાર એ સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા. મને કે સાહેબ મારે રાજીનામું આપી દેવું. મેં કહ્યું શું થયું? સામાન્ય રીતે આપણને શું થાય? કોઈની સાથે કઈ બોલાચાલી થઈ. મેં કહ્યું શું થયું? મને કે સાહેબ 50 લાખ કે કરોડ રૂપિયાનું દાન અમે આપતા જોઈએ, પણ એ તો પ્રભુના પૈસા ને પ્રભુને અમે આપીએ છીએ. પછી લોકો અમને સન્માન માટે ઉભા કરે. અમારું તો નિયમ છે સન્માન નહીં જ દેવાનું, પણ ઘણી જગ્યાએ સંઘની આણ આપે કે તિલક તો અમે કરશું જ પરાણે, પણ મને શ્રીફળ ન નહોતો, હાર પણ ન આપ્યો. એ ભાઈ કહે છે મારે રાજીનામું આપવું છે પ્રમુખ તરીકે, પ્રભુના પૈસા પ્રભુને જાય છે, એમાં અમારું સન્માન કઈ રીતે હોય? અમે તો વચ્ચે છીએ જ નહીં. અમારો એક પૈસો આમાં નથી, પ્રભુના પૈસા છે. આવી ઉદાત્ત ભાવનાઓ આજે પણ છે. એટલે મજાની પરંપરા આપણને મળેલી છે અને એ જ પરંપરામાં આપણે આગળ વધવું. સુકૃત કરીએ ન કરીએ એ 2 નંબરની વાત છે, પણ સુકૃત કોઈ પણ કરીએ ત્યારે પણ અહંકાર ન જ આવે એ તો પ્રભુની પાસે પહેલા માંગો કે પ્રભુ આ સુકૃત માત્ર ને માત્ર તારી કૃપાથી થવાનું, આમાં મારું યોગદાન બિલકુલ છે જ નહીં. અને એથી કરીને સંપૂર્ણ કર્તૃત્વ તું લેતો હોય તો જ હું આ કાર્ય કરું. મારા માટે કર્તૃત્વ બિલકુલ ન આવે, હું ખાલી નિમિત્ત રૂપ છું. ત્રીજું કર્તવ્ય છે યાત્રા ત્રિક. યાત્રા, પ્રવાસ અને યાત્રા શું ફરક પડે? તમે સંસારને સામે ચાલીને ચાલો એ પ્રવાસ, પ્રભુને સામે રાખીને ચાલો એ યાત્રા. તો 3 યાત્રામાં એક છે રથયાત્રા. અહીંયા તો ઘણા બધા સંતોની રથયાત્રા ભેગી નીકળવા. પછી રથયાત્રામાં ભગવાન ઠેઠથી ઠેઠ સુધી ફરે કે ચાલે ભગવાન ન હોય તો ભગવાન ઠેઠથી ઠેઠ સુધી, માણસ સાહેબ ઠેઠથી ઠેઠ સુધી તમારે ગલીના નાકે દર્શન કરી લેવા. રથયાત્રા પ્રભુની, તમારી તો નહીં ને. રથયાત્રા કોની? રથયાત્રામાં સાથે ચાલવાનું. એ 2 કલાક, 2.5 કલાક, 3 કલાક ચાલે ખુલ્લા પગે, માથે પાઘડી બાગડી લગાવીને પ્રભુના શ્રાવક તરીકે વેશ પહેરી અને મટથી ચાલવા. એક અનુષ્ઠાન જે છે એ અનુષ્ઠાન ભવ્ય લાગવું જોઈએ. ઉપાશ્રયમાં તો સંખ્યા ઉભરાય બરોબર. હવે એ રથયાત્રા નીકળે, થોડા માણસાઈ હોય, 100 શ્રાવકો હોય, શ્રાવિકાઓ હોય, અને તમે સાજન માજન મોટું રાખીને હોય, 10-12 બગીઓ હોય, 2-4 રથો, શોભશે ખરું? તમારાથી જ રથયાત્રાની શોભા. વર્ષમાં એકવાર રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રા જુઓ કેટલા કિલોમીટર લાંબી હોય છે. એ પ્રભુ પ્રત્યેનો ભાવ ક્યાં દેખાય? મારા પ્રભુની સાથે મારે ફરવું, મારા સદગુરુની જોડે મારે ફરવું. બીજું અષ્ટાંગિકા યાત્રા, જે ભક્તિનો મહોત્સવ વિજય, અને તીર્થયાત્રા.
યાત્રા તમે કરો અથવા સંઘને પણ તમે કરાવી. ફરી પારી સંઘ યાત્રા છે ખરેખર એક અદભુત ઘટના. સવારથી સાંજ સુધી એક જ ભક્તિ ધારામાં ઝૂમવાનું. એ પારિતાણા આપણે જતા હોઈએ ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ. એકવાર કદંબગીરીથી પારિતાણાનો સંઘ દિશા પોરવલ સમાજ. હું તો જુના દિશા ચોમાસું હતો, ખાસ તમારા સંઘ માટે પારિતાણા આવે. તો કદમગીરીથી સંઘ સ્ટાર્ટ થયો. પહેલો દિવસ બપોરે પ્રવચન ચાલે, મારું મંગલાચરણ થયું એટલે ઉદ્ઘોષક ભાઈ ઉભા થયા કે બધાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજો. વ્યાખ્યાન મારું ચાલુ થયું. કોકનો મોબાઈલનો રિંગટોન વાગ્યું છે. લોકો અકળાઈ જાય. હું એકદમ ફ્લેક્સિબલ માણસ. મેં કહ્યું લોકોને, તમે અકળાવશો કેમ? પારિતાણાની યાત્રાએ નીકળેલું માણસ વ્યાખ્યાનમાં બેઠો છે. ફોન આવ્યો હશે, આદિશ્વર દાદાનો આવ્યો હશે. બીજી સવારે હું ચાલતો હતો, એક ભાઈ આવ્યા. મને કે સાહેબ, કાલના વ્યાખ્યાનની આ વાત બહુ ગમી ગઈ કે ભગવાનનો ફોન અમારા ઉપર આવે. મારા પરનો ભગવાનનો ફોન નથી આવ્યો, તો મારે પ્રભુને ફોન લગાડવો, મને નંબર આપો. મેં કહ્યું નંબર તો આપો, પણ તારા મોબાઈલના બધા નંબર પેલા તારે ડિલીટ કરવા પડે. જે ફોનથી તું પ્રભુ જોડે વાત કરે એ ફોનથી આલિયા બાલિયા જોડે વાત કરે ચાલે? પણ હોશિયાર ખોપરી હતી. મારે કે સાહેબ, નંબર ડિલીટ કરવા તો પાડવે નહીં, આખો ધંધો મોબાઈલ ઉપર ચાલે છે. પણ નવો મોબાઈલ આજે જ નહીં આવું અને એમાં પ્રભુનો જ નંબર સેવ કરી. નંબર મને આપો. મેં કહ્યું નંબર આપી દઉં. અને નંબર યાદ રાખવો પણ એકદમ સહેલો છે. તો મેં કહ્યું લગાડવો બહુ મુશ્કેલ છે. મારે કે આપો તો કરે. શું નંબર? મેં કહ્યું 10 ટાઈમ 0. ભગવાનનો નંબર આટલો છે. 10 ટાઈમ 0. 0 0 0 0 0. યાદ રહી ગયું? તો લગાડવું બહુ અઘરું થઈ જાય. પહેલી જ વાત, બોડી એક્સપિરિયન્સ 0 થઈ જવું જોઈએ. દેહમાં રહેવા છતાં હું શરીર છું એ ભાવ મટી જવો જોઈએ. પછી નેમલેસ એક્સપિરિયન્સ એ મળવો જોઈએ. એટલે એ પણ એક બીજો 0 આવે. એમ 0 0 0 0 0 બધા જ વિભાવોથી, રાગથી, દ્વેષથી, અહંકારથી, ઈર્ષાથી, બધાથી જો 0 થઈ જાય તો બરોબર નંબર લાગી જાય. તો અમારે લાગે સંઘ યાત્રા, અને એ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે. કુમારપાલ મહારાજે પાટણથી પાલિતાણાની છરી પાલી સંઘ યાત્રા ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નિશ્રામાં કાઢી. પાટણથી પાલિતાણા 45 દિવસ કદાચ થયા. પણ એ દિવસોમાં ગુરુની પાસે 24 કલાક રહેવાને કારણે જે પ્રભુ મિલનની તડપણ કુમારપાળની ઉભરાઈ છે. પ્રબંધકારો લખે છે કે જે દિવસે પાલિતાણા પહોંચાયું એ જ દિવસે કુમારપાલ રાજા પ્રભુને ભેટવા માટે દોડી નીકળ્યો.
લખે છે પ્રબંધકાર કે નાનકડું બાળક એની માને ભેટવા માટે દોડે એમ કુંવરપાલ રાજા દોડી રહ્યા છે. વિચાર્યું નથી 18 દેશનો હું સમ્રાટ, મને લોકો દોડતો જોશે, શું વિચાર? એમની સામે એક પણ વ્યક્તિ નથી, કોઈ લોકો નથી, માત્ર પ્રભુ. એ પ્રભુ પાસે ગયા અને શું સ્તુતિ કરી છે. સ્વચ્છા સરસ્ય ભિક્ષુત્વ દેહી મે પરમેશ્વર. પ્રભુ 18 દેશના સામ્રાજ્યથી થાકી ગયો, કંટાળી ગયો, હવે તારા શાસનનું સામ્રાજ્ય તું મને આપ. ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. તમે શાસ્ત્ર ભણાવો, ગુજરાતી ભાષામાં સ્નાત્ર પૂજા છે, વીર વિજય મહારાજે બનાવી. એમાં એક પદ વારંવાર રિપીટ થાય, આ તો મંદિરોમાં હોય સુકુમાં. શાસ્ત્ર પૂજામાં બે પૂજા મહત્વની છે, અભિષેક પૂજા અને પુષ્પ પૂજા. અભિષેક પૂજાથી શું થાય? આ તો મંદિરોમાં હોય, પ્રભુને હું નવડાવું, પ્રભુનો અભિષેક કરું અને નિર્મળ મારી જાત બની. અને પ્રભુના ચરણોની અંદર પુષ્પ મૂકવું અને મારી જાત કોમળ બની. આ તો મંદિરોમાં હોય સુકુમાં. અમદાવાદમાં મારું ચાતુર્માસ, એક ભાઈ રોજ પ્રવચનમાં આવે. પરીક્ષણ પછી એક દિવસ બપોરે મને મળવા માટે આવ્યા. ચહેરા પરથી મને ખ્યાલ આવી કે રોજ પ્રવચનમાં આવનાર. એ બેઠા વંદન કરીને એમણે કહ્યું, સાહેબ હું સ્થાનક વાસી છું, પણ આપના પ્રવચનમાં રોજ આવું. એમણે કહ્યું, સાહેબ એક સવાલ છે. આપને સાંભળ્યા એમ લાગ્યું આપ એકદમ ફ્લેક્સિબલ છો, એટલે આપની પાસે જવાબ મળશે એ મને સંતોષકારક હશે. મારો સવાલ એ છે કે પ્રભુની પુષ્પ પૂજા કેમ થઈ શકે? ફૂલ સચિત છે, એને પ્રભુના ચરણમાં મૂકવાનું શું હોય? મેં એમને સમજાવ્યું કે અમારે ત્યાં પુષ્પ પૂજા કોમળ ભાવની પ્રાપ્તિ માટે. પુષ્પ પૂજા કરનાર શ્રાવક પ્રભુને કહે છે, પ્રભુ આ પુષ્પ જેવું કોમળ છે, એવું મારું હૃદય કોમળ થયું છે. પછી મેં કહ્યું, અમારે ત્યાં પણ ઉપદાન કોઈ શ્રાવક કરે તો 47 દિવસ સુધી એ પુષ્પ પૂજા નહીં કરે, કારણ કે કોમળ ભાવ એની પાસે આવી ગયો. કે ક્યાંય બેસશે, ઉડશે, ચરવડાની મુપત્તિથી કુંજના પ્રમાર્જના કરશે. કોમળ ભાવ મળી ગયો તો પુષ્પ પૂજાની જરૂરિયાત નથી. મેં એ ભાઈને કહ્યું કે તમારા માટે આપણે એક વસ્તુ કરી. શ્રાવિકાએ તમને કહ્યું શાક સમારી નાખો, એ ભીંડો તમારા હાથમાં, બીજા હાથમાં ચપ્પુ અને તમને ધ્રુજારી થાય. આ ભીંડો એક ઇન્દ્રિય એને કાપી શકે? ચપ્પુ તમારા હાથમાંથી પડી જાય, તમારે પુષ્પ પૂજાની જરૂરિયાત. એ ભાઈની વૃત્તિ સ્ટ્રાઇક થઈ કે સાહેબ મારે તો ખરેખર વિચારવું પડશે. ભીંડા, તુરિયા, કોઈ પણ શાક બિલકુલ સમારી નાખું છું. કાચી કાકડીને સમારી ઉપર મીઠું મરચું કાચું નાખી ખાઈ જાઉં છું.
ટામેટાને સીધા કાચા ને કાચા કાપી ઉપર કાચું મીઠું ભભરાવીને ખાઈ દઉં છું. ત્યાં મને ક્યાં એકેન્દ્રિય યાદ નથી આવતું. સાહેબ ખરેખર મારી દૃષ્ટિ આજે ખુલી ગઈ. પુષ્પ પૂજા માત્ર કોમળ ભાવ માટે. સામાયિકમાં આવી ગયું કોઈ સાધન અને દેરાસરે કેવો હશે, ઔષધમાં પણ દેરાસરે જવાનું. કોઈ પેલો મારા બધું ફૂલ ચડાવી દો, ભાઈ મારે ફૂલને અડાય નહીં. કોમળ ભાવ. પાલનપુરમાં એક સ્થાનકવાસી બહેન હતા, વસુબેન. જૈન ધર્મના બહુ જ જાણકાર, સાધુ સાધ્વીજીઓ પણ એમની પાસે ભણવા માટે આવતા. એમનો દીકરો યોગેશ, જે આજે શ્રેષ્ઠ સાધક છે, એ લગભગ આબુ કાં તો ઈડરગઢ કે એવી રીતે હિમાલયમાં સાધના કરવા માટે જ છે. ક્યારેક જ ઘરે આવે પાલનપુર. એકવાર વસુબેન મારી જોડે બેઠેલા, મને કે મારો દીકરો ઘરે આવેલો હોય ત્યારે અમે લીલું શાક ન ખાઈ. મેં કહ્યું કેમ? મારી કે સાહેબ પહેલી જ વાર એવું બન્યું કે રોજ એકાષ્ટા કરે છે. એ આવ્યો, ઘણા વર્ષે આવ્યો, 2-3 વર્ષે આવ્યો. એ આવ્યો, મારી જોડે બેઠેલો. 10:30-11 થયેલા, હું ભીંડા સમારતી. એ ઉઠી ગયો તરત જ ત્યાંથી, એને રૂમમાં ગયો. મેં રસોઈ તૈયાર કરી. બેટા ચાલે એકાષ્ટું કરવા. તો કે નહીં મમ્મા, મારે આજે ઉપવાસ. એવી કોઈ તિથિ પણ નહોતી. પણ વસુબેન પણ વિચક્ષણ હતા. એમને ખ્યાલ આવી ગયો કે એની હાજરીમાં આ ભીંડો કપાયો, એની કરુણા એટલી બધી ઉછળી કે આ મારે ખાવાનું. આ એકેન્દ્રિય જીવની સિદ્ધિ વિરાજના થઈ અને એ મારે પેટમાં નાખવાનું. ઉપવાસ કર્યો. અને એ બેન કહેતા, એ દીકરો જયારે ઘરે આવે ત્યારે લીલું શાક ક્યારે બનાવવાનું નહીં, રોટલી દાળથી અમે ચલાવીએ. આત્મ નિર્મલ હોય સુકુમારી. અભિષેક પૂજા કરો, તમારી જાત નિર્મળ બને. પુષ્પ પૂજા કરો, તમારી જાત કોમળ કોમળ બને. થોડાક કર્તવ્યો બાકી છે અને ઔષધ પર્વ એની વાતો આવશે.